હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો આજે આપણે પાછા બે પ્રશ્નોના પ્રૂફ સાથે આવી ગયા છીએ કે જે 54 નંબરનો પ્રશ્ન છે તમારો, બરાબર. એમાં અલ્પબુદ્ધિ આવે છે તો કે ક્યાંનો સંદર્ભ આવશે? તો કે પ્રકરણ 5 બુદ્ધિ આવશે, બરાબર. ધોરણ 9 આવશે, 11ની મનોવિજ્ઞાન આવશે, સોરી, ધોરણ 11 મનોવિજ્ઞાન બુદ્ધિ. આ એનું કોષ્ટક છે, એમાં જુઓ 80 નિમ્ન સરેરાશ બુદ્ધિ છે એને અલ્પ બુદ્ધિ પણ કહેવામાં આવે છે, બરાબર. તો 70થી ઓછી ને મંદ બુદ્ધિ કહેવાય. એટલે અહીંયા આપણે બતાવી દીધું છે. આ પ્રૂફ છે, તમારે આ બે પ્રૂફ અપલોડ કરવાના હો, વાંધા અરજી કરો ત્યાં. પછી આ ભારતીય કલમવાળો બીજો પ્રશ્ન છે, બરાબર. તો એમાં આપણે જુઓ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9માં છે. આ રીતે તમારે છેલ્લો પેરેગ્રાફ જોવાનો છો, 14 વર્ષવાળો. અને પછી આપણે બીજું પણ લીધેલું છે કે ભારતીય સંવિધાનની આવૃત્તિ 2011 છે ને, એનો આપણે સંદર્ભ મૂક્યો છે, પેજ નંબર પણ લખ્યા છે, તમે જોઈ લેજો, બરાબર. તો આ આપણે પહેલાં બે પ્રશ્નના પ્રૂફ આપ્યા હતા, અત્યારે પાછા આપણે બે પ્રશ્નના પ્રૂફ આપ્યા છે, બરાબર. જે આપણી પાસે પાક્કા પ્રૂફ છે ને એ જ આપણે દઈએ છીએ. તો બધા જ વાંધા અરજી કરી દેજો, બરાબર. નવા પ્રશ્નના પ્રૂફ મળશે ત્યારે એ પણ મૂકશું. તો એક જૂનો વિડીયો આની પહેલાં સવારનો હતો, એમાં આપણે બે પ્રૂફ મૂક્યા હતા. પ્રશ્ન 1 એ સિરીઝનો છે, એને મૂકેલા છે, એ પણ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપણે નાખી દઈશું, એટલે જોઈ લેજો, બરાબર. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે આખી પ્રૂફની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલને ફોલો કરી લેજો, બરાબર. વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.